આજરોજ અમે વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના દરેક આગેવાનો ખાસવાડીની અંદર જે લોલમ લોલ ચાલી રહી છે 2022થી કોર્પોરેશને તંત્રને કામ સોંપ્યું છે એ બિલ્ડરનું નામ ખબર નથી, ક્યારે કામ પૂરું થશે એ ખબર નથી. ત્યાંના રહેવાસીઓ માટે પણ જે મજૂરો છે એમને માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. વધુમાં કે જે બાજુમાં મહારાજા ગાયકવાડ સાહેબે જે મહારાષ્ટ્રીયન સમાજને મૃત્યુના બીજા દિવસથી લઈને 13મા દિવસ સુધીને જે વિધિ કરવા માટે જગ્યા ફાળવેલી છે એ જગ્યા સ્થળે પણ અત્યારે ઓરડી બંધ રાખવામાં આવેલ છે. અમારી પહેલાં 2 ભાગમાં ત્યાં વિધિ થતી હતી. પહેલાં અંદર વિધિ થાય ઓરડીમાં, પછી બહાર થાય. અત્યારે બંને વિધિઓ તડકાની અંદર બહાર કરવામાં આવે છે. ત્યાં અસંખ્ય પ્રમાણમાં વિધિના દરમિયાન મહિલાઓ આવતી હોય છે. મહિલાઓ માટે વોશરૂમની વ્યવસ્થા નથી. ત્યાં બાજુમાં ફક્ત એક સ્ટ્રક્ચર ઊભું કરી અને મૂકી રાખેલું છે. એટલે આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી વિનંતી કરવા આવેલા, પણ લોકો જાગતા નથી. એના પરિણામે આજે મ્યુનિસિપલ કમિશનર કે જે જનતાનો નોકર છે, અમારા ટેક્સથી એમને પગાર મળે છે, એમને સમાજના 5 પ્રતિષ્ઠિત આગેવાનોને મળવાની સ્પષ્ટ ના પાડી અને જ્યારે રાજકીય મોરચા આવે એમના સત્તા પક્ષના, ત્યારે મ્યુનિસિપલ કમિશનર 2 નીતિ અપનાવે છે. એના માટે હું વડોદરા શહેરની તમામ જનતાને વિનંતી કરું છું કે જે બી કોઈ સમાજની સમસ્યા હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનરથી આપણને મળવા ના દે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે મોકલે છે. એ પ્રથા વહેલામાં વહેલી બંધ થાય એ દિશામાં પણ આપણે બધા સમાજના સંગઠનોને એકત્ર થઈ અને કામગીરી કરવા જોઈએ. એટલે અત્યારે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જોશી સાહેબને આવેદનપત્ર આપી 8 દિવસની અંદર ડસ્ટબિનની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા મહિલાઓ માટે વોશરૂમ શૌચાલય જો નહીં થાય તો આવનારા 8 દિવસ પછી મોટા પ્રમાણની અંદર મહારાષ્ટ્રીયન સમાજ એકત્ર થઈ અને કોર્પોરેશન કચેરી, કલેક્ટર કચેરીએ મોરચો લઈને જશે. એમાં કોઈ બે મત નથી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।